નમસ્કાર. હવે આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અશોક પટેલ. રાજ્યભરમાં આ રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. ત્યારે નવસારીમાં પણ રાજકીય હલચલ તેજ બની છે. વિવિધ રાજકીય પક્ષના નેતાઓ છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. રાજકીય ગરમાવા વચ્ચે સૂર્યનારાયણ પણ કોપાયમાન હોય તેમ તાપમાન સતત વધી રહ્યું છે. જિલ્લામાં હાલ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે આકાશ દર્શન માટે હાલ સારી તક છે. સ્વચ્છ આકાશ વચ્ચે હવે મે મહિનામાં આકાશ ચોમાસા માટેની તૈયારી કરવા માંડશે, એટલે હવે આકાશ દર્શન માટે એકાદ મહિનાની તક મળે એમ છે. ત્રાહિમામ પોકારતી ગરમીની સાથે જિલ્લામાં રાજકીય ગરમી પણ વધી છે. જિલ્લામાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા 6 તાલુકા પંચાયત માટે આ રવિવારે મતદાન થશે. છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષના નેતાઓ ભારે દોડધામ કરી રહ્યા છે. જોકે જિલ્લામાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું ત્યારે જ 58 બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થયા છે. હવે આગામી 26 તારીખે યોજાનારી ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેશે એ તો 28 તારીખે પરિણામ જ કહેશે. પ્રકૃતિની સાથોસાથ સ્વાસ્થ્ય પણ જાળવવાની એટલી જ જરૂર છે. બીમારી આવે અને તેની દવા કરવાની જગ્યાએ બીમારી આવે જ નહીં એવી જીવનશૈલી જરૂરી છે. આ માટે યોગ અને ધ્યાન ઘણું જરૂરી છે. લોકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનો વ્યાપ વધારવા અને લોકોને નિરોગી બનાવવાના હેતુથી બિલીમોરાના તલોદમાં આવેલી જે મહેતા સ્કૂલમાં ઉગતા સુરત સાથે યોગ શિબિર યોજાઈ ગઈ. તેમાં ગણદેવી તાલુકાના અંદાજે 500 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ વિવિધ યોગાસન અને પ્રાણાયામના અભ્યાસ દ્વારા સ્વાસ્થ્યનો મંત્ર આત્મસાત કર્યો હતો. હવે મે મહિનો બેસી ગયો છે, ત્યારે કેરી પકવતા ખેડૂતો માટેની મોસમ શરૂ થશે. એ ખરું કે આ વર્ષે મંજરી મોડી આવી છે, તેથી પરિપક્વ કેરી આવતા વિલંબ થશે, પરંતુ કેટલોક ફાલ વહેલો આવી ગયો હતો. એ કેરી બજારમાં આવવા માંડી છે. આ વખતે પ્રથમ ગ્રેડની કેસર કેરીના પ્રતિ 20 કિલોના 3691 અને બીજા ગ્રેડની કેરીનો ભાવ 2400 રૂપિયા, તો દશેરી કેરીના પ્રથમ ગ્રેડના 2726 અને બીજા ગ્રેડના 1700 રૂપિયા ભાવ જાહેર થયા. કેરીનો પાક ઓછો હોવાના અણસાર સાથે કેરીનો ભાવ સારા મળશે એમ લાગે છે. ચીખલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં તાજેતરમાં કેસરના 3691 રૂપિયાના ભાવથી ખેડૂતો રાજીના રેડ જોવા મળ્યા. અખાત્રીજના પાવન દિવસે કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ થયો હતો. નવસારી જિલ્લાના ખેલાડીઓ આજે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ખેલાડી પાયલ રાઠવાએ પણ આ જ દિશામાં મહત્વની સિદ્ધિ મેળવી છે. છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલા પહેલા ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં જલાલપુરના મીઠાકુવા વિસ્તારમાં રહેતા ખેલાડી પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. આ ઉપરાંત 200 મીટર દોડમાં પણ પાયલ રાઠવાએ સમગ્ર ભારતમાં 5મો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી. આ સિદ્ધિ નવસારી માટે રમતગમત ક્ષેત્રે ગૌરવપૂર્ણ ક્ષણ બની ગઈ હતી. આમ તો સાયબર ક્રાઇમ જેવા અનેક ગુના નોંધાય છે, પરંતુ નવસારીમાં નોંધાયેલો એક ચોરીનો કિસ્સો અનોખો છે. જૂના થાણા વિસ્તારમાં એક જાહેરાત એજન્સીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો. આ તસ્કરે ચોરી કર્યા બાદ ભાગવાની જગ્યાએ ઓફિસમાં જ એસી ચાલુ કરીને લગભગ 6 કલાક આરામ કર્યો. ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે મોઢું ઢાંકીને આવેલો આ ચોર રાત્રે 10:26 તાળું તોડીને ઓફિસમાં ઘૂસ્યો હતો. તેણે ઓફિસના ડ્રોવરમાંથી 60,000 રૂપિયા રોકડા અને 10 ગ્રામ ચાંદીની ચોરી કરી. ત્યારબાદ ભાગવાની જગ્યાએ વહેલી સવારે 4:53 તે ઓફિસમાં જ રોકાયો હતો. આશરે 6.5 કલાક સુધી એસીની ઠંડી હવામાં આરામ કર્યા બાદ તે સૂર્યોદય પહેલાં શાંતિથી રવાના થયો. હમણાં જ આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.